નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ તમામનું પાછું સ્વાગત છે. સંખ્યા જ્ઞાન 1ની સિરીઝ આપણે પૂરી કરી ચૂક્યા છીએ. બીજું આપણું ચેપ્ટર છે વિભાજ્યતાની ચાવીઓ. તો વિભાજ્યતાની ચાવી આધારિત દાખલાઓ આપણે કરવાના છે. એનો આપણે પાર્ટ 1 આપણે લઈ રહ્યા છીએ. તો વિજય છે માત્ર એક પ્રયત્ન દૂર. કયો પ્રયત્ન? તો એ પ્રયત્ન છે આપણી મહેનત, આપણું કોન્સન્ટ્રેશન અને આપણી સ્માર્ટ તૈયારી. અને આપણે જે તૈયારી કરાવીએ છીએ એ સ્માર્ટ તૈયારી જ છે. તો આ બધા વિડીયો ધ્યાનપૂર્વક જોવા. સંખ્યા જ્ઞાનની સિરીઝમાં કંઈ છૂટી ગયું હોય તો એ ખાસ તમારે આગળ જોઈ લેવું અને એની પ્રેક્ટિસ છે એ ચાલુ કરી દેવી. હવે આપણું નવું ચેપ્ટર જ્યારે ચાલુ થાય છે ત્યારે સંખ્યા જ્ઞાનની સિરીઝમાં આપણે આ ટોપિક શીખવા માટે જે જરૂરી પાર્ટ હતો ને, વિભાજ્યતાની ચાવી, એ આપણે સંખ્યા જ્ઞાનની અંદર કવર કરી લીધી છે. શું કામ એને કવર કરેલું છે? કારણ કે અવયવ અને અવયવી એને રિલેટેડ જે કાંઈ દાખલા હતા, આપણે અવિભાજ્ય સંખ્યાઓ શીખવાની હતી, એને રિલેટેડ જે કાંઈ હતું કે જે ચાવી આધારિત હતું, તો ચાવી આવડતી હોય તો એવા દાખલાની અંદર કંઈ પ્રોબ્લેમ પડે નહીં. તો એના માટે એ લેક્ચર છે એ આપણે આગળ લઈ લીધો છે. હું આ પ્લેલિસ્ટમાં પણ એને એડ કરી દઈશ. પણ અત્યારે જો તમારે વિભાજ્યતાની ચાવી આધારિત દાખલા કરવા હોય અને જો એ વિડીયો જોયેલો ન હોય તો વિભાજ્યતાની ચાવીનો જે વિડીયો છે એ આપણે જોઈ લેશું. બરાબર? ત્યાર પછી આ વિડીયો જોશું તો તમને વધારે ફાયદો થશે. ઠીક છે, ચાલો સ્ટાર્ટ કરી દઈએ છીએ. અવિભાજ્ય અવયવ એક ટોપિક છે, એ પહેલા આપણે શીખીએ પછી એના દાખલા જોઈએ. અવિભાજ્ય અવયવ, આપણે અત્યાર સુધી જે અવયવ પાડતા હતા એની અંદર કોઈ એવો શબ્દ નહોતો કે અવિભાજ્ય અવયવ. રેડી? અવિભાજ્ય સંખ્યાને મૂળ સંખ્યા કહેવાય, એટલે અવિભાજ્ય અવયવને મૂળ અવયવ તરીકે પણ ઓળખવામાં આવે છે. અવિભાજ્ય અવયવ પાડવાની બે રીત છે, એક તો ભાગાકારની રીત અને એક ગુણાકારની રીત. હવે માની લ્યો કે આપણે એક સંખ્યા લઈ લઈ 320. આ સંખ્યાને આપણે અવયવ પાડતા હોય તો આપણે અવયવ આવી રીતે પાડતા હતા, 1 અને 320, પછી 2 અને 160, 4 અને 80, 5 અને 5 છક 30, 2 વધ્યા, 5 ચોક 20. રેડી? આવી રીતે કંઈક આપણે અવયવ છે પાડતા જતા હતા, બધી ચાવી ચેક કરી કરીને. રેડી? તો એ અવયવ નથી. આપણે શું કીધું છે? મૂળ અવયવ. જો આમાં 4 છે ને એ મૂળ અવયવ ના કહેવાય, કારણ કે 4 છે એ વિભાજ્ય સંખ્યા કહેવાય. અને આ બધા જે કાંઈ છે, આ 64, 80, 160, 320, એ બધા કેવા અવયવ કહેવાય? વિભાજ્ય અવયવો કહેવાય. આપણે તો માત્ર ને માત્ર અવિભાજ્ય અવયવ જ શોધવાના છે. તો 320 હોય એની ગુણાકારની રીતે, આ ગુણાકારની રીતે આપણે અવયવ પાડવા હોય તો કેવી રીતે પાડી શકીએ? 320 છે એને આપણે કેવી રીતે કહી શકીએ? 2ની ચાવી લાગે છે. રેડી? કે 5ની ચાવી લાગે છે. આપણે સીધે સીધી જેમ મોટી ચાવી લાગે ને એમ વિચારાય, પણ એ સંખ્યા કેવી હોવી જોઈએ? અવિભાજ્ય હોવી જોઈએ. આપણે અવિભાજ્ય જ ચાવી લગાડવાની. કેની? 2ની, 3ની, 5ની, 7ની, 11ની, 13ની, 17ની, 19ની, આવી જ ચાવીઓ આપણે લગાડવાની છે. રેડી? હવે પાછું તમે એમ કહેશો કે 11 ને 13 ને 17 ને 19 એની તો ચાવી શીખવાડી નથી, 11 સુધી શીખવાડી છે. રેડી? 7માં મેં એવું કીધું છે ફરજિયાત ભાગાકાર કરવાનો, પણ એ ઈઝી છે. રેડી? હમણાં થઈ જશે. જો 32 છે એમાં 5ની ચાવી લગાડીએ તો 320 ભાંગા આપણે 5 કરીએ તો 5 છક 30, 2 વધે અને ઉતાર્યો 0, 5 ચોક 20, 0 થઈ ગયું. રેડી? તો 5 અને 64. રેડી? હવે 5 આપણને અવિભાજ્ય સંખ્યા મળી ગઈ. હવે આ 64ના બે ભાગ પાડવાના. 64માં કઈની ચાવી લાગે? 2ની લાગે. તો 2 ગુણ્યા 32, તો 2 પાછી અવિભાજ્ય સંખ્યા મળી ગઈ. આ 32ના અવયવ પડે 2 અને 16. આ 16ના પડે 4 અને 4, ચોકે ચોકે 16. આ 4ના પાછા પડે 2 અને 2. આ 4ના પાછા પડે 2 ગુણ્યા 2. રેડી? આ 2 ગુણ્યા 16, આ 2 ગુણ્યા 32, આ 5 ગુણ્યા 64. હવે આમાં અવિભાજ્ય અવયવ ગોતો.
5 2 2 2 2 2 અને 2 આ એના અવિભાજ્ય અવયવો થયા. તો અવિભાજ્ય અવયવોની સંખ્યા કેટલી? તો એક પાંચડો છે અને એક બગડો છે. એવો જવાબ પૂછ્યો હોય તો 2 જવાબ લખવાનો. રેડી? હવે આ બધાનો ગુણાકાર કરશો ને એટલે આપણો જવાબ છે એ પાછો 320 આવશે. જો 5 × 2 × 2 × હજી 4 વાર 2. જો આ 5 એટલે અહીંયા 5 આવી ગયો. આ 2 વાર બગડા એટલે આ 2 વાર બગડા. પછી 4 વાર એટલે 3 વાર થયા. હજી એક 4 વાર. રેડી? તો 5 દુ 10, 10 દુ 20, 20 દુ 40, 40 દુ 80, 80 દુ 160, 160 દુ 320. તો આ જે રીત કરી એને ગુણાકારની રીત કહેવાય. ગુણાકારની રીતે અને તમારી અંદર સ્કૂલની અંદર આને અવયવ વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશ મીડિયમમાં જે બાળકો ભણે છે એ ફેક્ટર ટ્રી તરીકે એને ઓળખે છે. રેડી? તો આ ગુણાકારની રીતે આપણે અવિભાજ્ય અવયવ પાડ્યા. રેડી? હવે છે ભાગાકારની રીતે. તો આ જ 320 છે એને ભાગાકારની રીતે કેવી રીતે અવયવ પડે એ આપણે જોવાનું છે. ઠીક છે? ચાલો જો 320 અને અવિભાજ્ય અવયવ આપણે પાડવા હોય તો આપણે સીડી બનાવવાની. નિસરણી હોય ને એવી સીડી બનાવવાની. જો આમ લસા ગુસા ચેપ્ટર શીખશું ત્યારે પણ આ ખૂબ ઉપયોગી છે. એટલે વ્યવસ્થિત ધ્યાન દેજો. અહીંયા જ આપણે શીખી જવાનું. આગળ કાંઈ તકલીફ પડે નહીં. 320માં કોની ચાવી લાગે? આ 5ની ચાવી આપણે લગાડી. જો 2 થી ચાલુ કરો તો કોઈ વાંધો નથી. રેડી? પણ સંખ્યા નાની થઈ જાય, આંકડો નાનો થઈ જાય એના માટે આપણે કરીએ છીએ. રેડી? તો 5ની હાલો તમને 2 થી જ શીખવાડું. બરાબર? જે લાઈનમાં જ આપણે લેતા જઈએ. 2ની ચાવી આપણે પહેલા લગાડીએ. આપણે કયા ક્રમમાં લેવાનું? 2 3 5 7 11 13 આ ક્રમમાં આપણે ચાવી લગાડતી જવાની છે. તો પહેલા 2ની લગાડી લાગે છે એટલે. તો 2 × 32 એટલે 32 ના અડધા 16 થાય. અથવા 320 ભાગ્યા તમારે 2 કરી લેવાના તો જવાબ આવશે 160. હવે એકમનો અંક 0 છે તો પાછી 2ની ચાવી લાગે. 16 ના અડધા 8 થાય. હજી એકમનો અંક 0 છે, હજી 2ની ચાવી લાગે તો 2 અને અહીંયા 40. આ 40માં વળી પાછી 2ની ચાવી લાગે તો 2 × 20. આ 20માં હજી 2ની ચાવી લાગે તો 2 × 10. હજી 2માં 10માં 2ની ચાવી લાગે એટલે 2 × 5. હવે 2ની ચાવી લાગતી નથી એટલે અહીંયા 5ની ચાવી લાગે. 5 × 5. રેડી? તો આ કોન્સેપ્ટથી કરવાનું છે. જો આનો ગુણાકાર કરો ને 5 દુ 10 દુ 20 દુ 30 દુ 60 દુ 120 દુ 320. જો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64, 64 પંચા 320. હવે 64 પંચા જો અહીંયા કરેલા છે એટલે મેં કીધું 320 થાય. ફરીથી 5 દુ 10, 10 દુ 20, 20 દુ 40, 40 દુ 80, 80 દુ 160 અને 160 દુ 320. મળી ગયો આન્સર? જો એ ન થતું હોય તો ક્યાંક ને ક્યાંક આપણી અહીંયા અવયવ પાડવાની અંદર ભૂલ છે એવું સમજી લેવાનું છે. રેડી? જો હવે એનાથી મોટી સંખ્યા લઈએ. 1800ના અવિભાજ્ય અવયવ પાડો. તો આપણે અહીંયા 1800 લખી લીધા. હવે આ સંખ્યા નાની કરવા માટે કઈ અવિભાજ્ય સંખ્યાની ચાવી લાગે એ આપણે ચેક કરી લેવાય. અને કોઈ એવો ક્રમ જાળવવો જરૂરી નથી. અવિભાજ્ય સંખ્યા હોવી એ ફરજિયાત છે. 2 3 5 7 11 13 17 19 આપણે આવી રીતે ચાલ્યું જવાનું છે. આમાં 2ની પણ ચાવી લાગે, 3ની પણ લાગે ને 5ની પણ લાગે. લાગે કે નહીં? તો જે મોટી ચાવી હોય ને પહેલા લગાડીએ ને તો ભાગાકાર નાનો થઈ જાય. 1800 ભાગ્યા 5 કરીએ
1800 ભાગ્યા 5 તમારે કરવાના. 5 તેરી 15. તો 15 માંથી 18 માંથી 15 જાય તો 3 વધે, ઉતાર્યો 0. 5 6 30. આ 0 0 ઉતાર્યો 0, ભાગ નો હાલે એટલે 0. તો 5 ને 360 થી ગુણીએ એટલે 1800 જવાબ આવે. રેડી? હવે 360 માં વળી પાછી 5 ની ચાવી લાગે તો લગાડવાની. 5 સત્તા 35 થાય, 1 વધે, 5 દુ 10 થાય. રેડી? 72 પંચા 360. 72 પંચા 360. હવે 72 જોવાના. આ ઉપલું કાંઈ હવે જોવાનું નથી. આપણા માટે નીચે આંકડો આવી ગયો. આવા 72 માં કોની ચાવી લાગે? 72 માં 2 ની ચાવી લાગે, બરાબર, અને 3 ની લાગે. તો જેની લગાડવાની હોય, જેની મજા આવે ને આપણે ચાવી લગાડવાની. એવું ફરજિયાત નથી કે 2 ની લેવી 3 ની લેવી. એ ક્રમની યારે કોઈ મહત્વ નથી. પણ મને 32 ના અડધા, આ 72 ના અડધા કરતા આવડે. 36 દુ 72 થાય એટલે 2 ની ચાવી લગાડી. 36 ના અડધા થાય 18 દુ 36, 2 ની ચાવી. 18 ના અડધા થાય 2 નવા 18. આ કાંઈ જોતું જવાનું નહીં, નીચે આંકડા આવી જાય એટલે. અહીંયા 9 આવ્યા તો 3 તેરી 9. અને હવે 3 ની ચાવી લાગે પાછી. 3 એકા 3. તો 25 25 25 દુ 50, 50 દુ 100, 100 દુ 200, 200 તેરી 600, અને 600 તેરી 6 તેરી 1800 થઈ ગયું. આ તમામનો ગુણાકાર આ 1800 આવે. તો 5 ગુણ્યા 5 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3, 1800 ના આ મૂળ અવયવો કહેવાય. શું કહેવાય? મૂળ અવયવો. મૂળ અવયવની સંખ્યા કેટલી? તો એક વગડોય છે, એક તગડોય છે, અને એક પાંચડોય છે. સંખ્યા પૂછે ને તો જવાબ આપણો 3 આવે. પણ નીચેનામાંથી ક્યાં 1800 ના અવિભાજ્ય અવયવ છે? તો આ જવાબ આવે. રેડી? 5 ગુણ્યા 5 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એવી રીતે. ઠીક છે? ચાલો હવે આપણે વિભાજ્યતાની ચાવી આધારિત દાખલાઓ જોવાના છે. ક્લિયર? નીચેનામાંથી કઈ સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય? આપણે આ બધી સંખ્યાનો 4 થી ભાગાકાર નહીં કરીએ. શું કામ નહીં કરીએ? કારણ કે આપણે ચાવી છે એ શીખી ગયા છીએ ભાઈ. તો 4 ની ચાવી શું કહે? છેલ્લા જ 2 આંકડા જોવાના. છેલ્લા જ 2 આંકડા જોવાના. હવે આ સંખ્યાઓ તો એકી છે, કોઈ દિવસ 4 વડે ન ભંગાય. આ 68 ને 4 વડે ભંગાઈ જાય છેલ્લા 2 આંકડા. એટલે આગળ પછી ગમે એ આંકડા મૂકીએ તો એ સંખ્યા 4 વડે ભંગાતી જ હોય. આપણો આન્સર એ આવશે, 14568. આપણે તો આ જોઈને જ ખબર પડી જાય. રેડી? આપણે એટલું જ જોવાનું છે 4 ની ચાવીમાં. આ તો બીજા આંકડા એકી છે, કદાચ ત્યાં બીજા આંકડા જુદા જુદા હોત તો આપણે 68 ભાગ્યા 4 કરી લેવાનું. 4 એકુ 4, 2 વૈધા, ઉતાર્યો 800, 4 6, 4 સત્તા 28, એટલે 17 ચોક છે એ 68 થાય. રેડી? ઓકે, નેક્સ્ટ. જો ધ્યાનથી જો, આ સંખ્યા 3 અને 9 બંને વડે વિભાજ્ય હોય તો આ સ્ટાર છે એની જગ્યાએ કયો અંક આવે એવું પૂછ્યું છે. હવે જો 7 8 0 9, અહીંયા સ્ટાર અને 4 આવી આપણને એક સંખ્યા આપેલી છે. હવે સ્ટારની જગ્યાએ કયો અંક મૂકીએ તો 3 ની અને 9 બેયની ચાવી લાગી જાય. 3 અને 9 બંને વડે વિભાજ્ય હોય એવી સંખ્યા હોવી જોઈએ. તો 3 ની અને 9 ની ચાવી શું કહે છે? કે બધા અંકોનો સરવાળો કરવાનો. રેડી? હાલો સરવાળો મંડો કરવા. 7 + 8 + 0 + 9 + 4. હજી સ્ટાર છે એ આપણે બાકી રાખી દીધો છે. રેડી? એ તો આપણે શોધવાનો છે. તો 7 ને 7 14 ને 1 15, 15 ને 0 15, 15 ને 9 કેટલા થાય? 24, 24 ને 4 28. આટલા અંકોનો સરવાળો છે એ 28 આવ્યો. હવે જો પેલો ઓપ્શન ઉમેરીએ, 28 માં 8 ઉમેરીએ કેટલા થાય?
28 માં 8 ઉમેરીએ તો કેટલા થાય? 28 ને 2 30 અને 6 36. હવે આ 36 માં જોવો, હજી એનો સરવાળો કરી લ્યો. 3 અને 6 કેટલા થાય? 3 વત્તા 6 એટલે જવાબ કેટલા આવે? 9. હવે 9 છે એ 3 ના પાડામાં આવે? હા આવે. 9 ના પાડામાં આવે? હા આવે. તો જો અહીંયા હું આઠડો મૂકું ને તો સરવાળો મને 36 મળે, અને 36 છે એ 3 ના પાડામાં આવે, 12 તેરી 36, અને 9 ના પાડામાં આવે 9 ચોક 36. હવે 36 કેના પાડામાં આવી નથી ખબર પડતી, તો 3 અને 6 નો પાછો સરવાળો કર્યો તો જવાબ આવ્યો 9. હવે 3 તેરી 9 થાય અને 9 એકુ 9 થાય. એટલે આપણો સાચો જવાબ અહીંયા આઠડો હોવો જોઈએ. કદાચ ત્યાં હું સાતડો મૂકત તો 28 વત્તા 7 થાત અને તો જવાબ આવત 35. તો 35 માં 3 ની ચાવી લાગતી નથી. કદાચ હું 3 મૂકત તો 28 29 30 ને 31 રેડી. અને કદાચ 5 મૂકીએ 28 વત્તા 5 તો 8 ને 5 13 નો તગડો વધી 1 33 રેડી. તો આ 33 છે ને એમાં 3 ની ચાવી લાગે પણ 9 ની ન લાગે. 3 ને 3 6 સરવાળો થાય, તો 6 સરવાળો છે એ 3 માં આવી જાય પણ 9 ના પાડામાં આવતો નથી. તો આપણો સાચો જવાબ શું રહેશે? ઓપ્શન એ. સમજાણું ને? ન સમજાણું હોય તો વિડીયો પાછો બેક લઈ અને પાછું શીખજો. એવી જ રીતે સેકન્ડ દાખલો છે, 9 વડે નિશેષ ભાગી શકાય. અવળિયા સંખ્યા છે એને 9 વડે નિશેષ ભાગી શકાય. તો આ જે ચિહ્ન આપેલું છે એની જગ્યાએ ચક્કર આપેલું છે એની જગ્યાએ કયો અંક હશે? ફરીથી એમ જ કરવાનું. 5 4 3 2 અહીંયા આપણું વ્હીલ અને અહીંયા 7 છે. તો 9 ની ચાવી શું કહે છે? અંકોનો સરવાળો. 5 ને 4 9, 9 ને 3 12, 12 ને 2 14, 14 ને 7 21 સરવાળો થયો. હવે 21 માં ઓપ્શન જોવો જી 0, તો જવાબ આવે 21. આ 21 9 ના પાડામાં આવે? ન આવે. રેડી. 0 આપણો જવાબ હોય નહીં. પછી 21 વત્તા 1 એટલે જવાબ 22, તો આ પણ આવે નહીં. 21 વત્તા 6 તો જવાબ આવશે 27. આ 27 છે એ 9 ગુણ્યા 3 27 થઈ જાય. તો આપણો જવાબ અહીંયા આવશે છગડો મૂકવો પડે. શું મૂકવો પડે? છગડો મૂકવો પડે. અને એવો જવાબ છે આપણો આન્સર સી. ઓકે, ચાલો નેક્સ્ટ. 34 32 આવી એક સંખ્યા છે, કોના કોના વડે વિભાજ્ય છે? કોના કોના વડે વિભાજ્ય છે એવું લખ્યું છે. રેડી. તો 34 32 પહેલો ઓપ્શન જો, 2 ની ચાવી લાગે? હા. 4 ની ચાવી માટે શું કરવાનું? 32. 4 ની ચાવી લાગે કે નહીં? 4 અઠ્ઠા 32. હા લાગે. 8 ની ચાવી માટે એકમ દશક 100 નો અંક 432 ભાગ્યા 8. હાલો, 8 એકુ 8, 8 દુ 16, 8 તેરી 24, 8 ચોક 32, 8 પંચા 40. 43 માંથી 40 જાય તો 3 વધે, ઉતાર્યો બગડો. 8 ચોક 32. શેષ કંઈ વધી નહીં, તો 8 ની ચાવી પણ લાગી જાય છે. તો 16 ની ચાવી પણ લાગી જાય. 4 ની 8 ની લાગી તો 16 ની પણ લાગી જ જાય. કારણ કે અહીંયા 16 કરું તો અહીંયા 54 ના અડધા થઈ જાય. 27 ગુણ્યા 16 કરીએ એટલે 34 32 જ આવે. રેડી. તો 2 4 8 અને 16 આ તમામની ચાવી લાગે છે. હજી અહીંયા 5 લખ્યો છે, તો 5 ની ચાવી આમાં લાગે? ન લાગે. તો આ જવાબ તો ખોટો જ છે. રેડી. પછી સરવાળો કરો. 3 ને 4 7, 7 ને 3 10, 10 ને 2 12. તો 2 ની ચાવી લાગે, 3 ની ચાવી લાગે, 12 છે બેકી સંખ્યા છે 6 ની લાગે, 4 ની 8 ની ચેક થઈ ગઈ છે. રેડી. 4 ને 3 7 ને 3 10 ને 2 12 સરવાળો છે તો એ 9 માં આવે નહીં. આ ઓપ્શન નો આવે, આ ઓપ્શન આવે. તો સૌથી વધારે બધી ચાવી લાગતી હોય એવો ઓપ્શન કયો? તો આ સી ઓપ્શન છે કે જેની અંદર 3 નો સમાવેશ થાય છે. રેડી. તો 8 4 2 3 અને 6 આ બધી ચાવી છે એ 34 32 માં લાગી જાય. રેડી.
તો આપણો સાચો આન્સર આવશે સી. ક્લિયર? ઓકે. આ સંખ્યામાં નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરવાથી પ્રાપ્ત થતી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય? 3 વડે નિશેષ ભાગી શકાય. હવે આપણી પાસે સંખ્યા છે 3, 9, 4, 9 અને 7. હવે 3ની ચાવી શું કહે છે? અંકોનો સરવાળો 3ના પાડામાં આવવો જોઈએ. તો સરવાળો કરો સરવાળો. જો સરવાળો છે ને કેવી રીતે કરાય? સહેલો પડે ને એમ કરાય. 7 ને 3 10, 9 ને 9 18, 18 ને 4 22. તો 22 વત્તા 10 એટલે આપણો સરવાળો 32 થાય. રેડી? 32 છે એનો સરવાળો 3 વત્તા 2 એટલે 5 થાય. રેડી? તો 5 છે એ 3ના પાડામાં આવે નહીં. હવે આમાં શું ઉમેરવું? જો 0 ઉમેરવું તો 5ના 5 રહીએ. જો 1 ઉમેરવું તો 6 થઈ જાય. 6 3ના પાડામાં આવે. તો અહીંયા નાનામાં નાની સંખ્યાની વાત હતી એટલે આપણે પહેલા 0 ચેક કરવાનો, પછી 1 ચેક કરવાનો, પછી 2 ચેક કરવાનો. આ 1માં આપણું કામ છે એ થઈ જાય છે એટલે આપણો જવાબ આવશે બી. ઓકે. ચાવી ઉપરથી કરવાનું છે, ભાગાકાર કરવાના નથી. આપણે ચાવી એટલા માટે જ શીખ્યા છીએ કે આપણા આન્સર છે એ જલ્દી આવે. 12 24માંથી કઈ અવિભાજ્ય સંખ્યા ઘટાડવામાં આવે તો તે સંખ્યા 5 વડે વિભાજ્ય બને? 5 વડે વિભાજ્ય એકમનો અંક 0 હોવો જોઈએ, ત્યાં એકમનો અંક 5 હોવો જોઈએ. અહીંયા 12 24માં એકમનો અંક 4 છે. હવે આમ ઊંધા જાવ તો 12 23 આવે, પછી 12 22 આવે, પછી 12 21 આવે અને પછી 12 20 આવે. આ સંખ્યા મળે જેને આપણે 5 વડે ભાંગી શકીએ. બરાબર? શું કામ એને આપણે એવું ઊંધું લીધું? ઘટાડવામાં આવે તો. હવે 4માંથી હું શું ઘટાડું? આ સંખ્યામાંથી હું કેટલા ઘટાડું? 4 ઘટાડું, જવાબ 0 આવે કે નહીં? એટલે આપણી સંખ્યા 1220 થાય કે નહીં? તો આપણો જવાબ છે બરાબર 4 આવે. પણ આપણને અહીંયા જો એક શરત કીધી છે. શું કીધું છે? કઈ અવિભાજ્ય સંખ્યા ઘટાડવામાં આવે? કઈ અવિભાજ્ય સંખ્યા ઘટાડવામાં આવે? જો સાદું પૂછ્યું હોત તો સીધું આપણે ખબર પડી જાત કે 4 ઘટાડીએ એટલે એ સંખ્યાને આપણે 5 વડે ભાગી શકીએ. ઠીક છે? ઓકે. તો હવે જો હવે આપણો જે દાખલો છે જેમ આપણને પૂછ્યું છે એ રીતે આપણે સોલ્વ કરવાની ટ્રાય કરીએ છીએ. આપણી પાસે સંખ્યા છે 1224. એમાં પહેલા 3 ઘટાડીએ. સી ઓપ્શન છે 3 ઘટાડીએ તો આપણો જવાબ આવે 1221. તો 3 ઘટાડીએ તો આપણું કામ થતું નથી. પછી 1224 7 ઘટાડીએ તો અહીંયા 1 અને અહીંયા 14માંથી 7 જાય તો 7. આપણને એકમનો અંક કેટલો મળવો જોઈએ? 0 મળવો જોઈએ. તો 7 હાલતું નથી. પછી 11 કરો. 12 24 - 11. 4માંથી 1 જાય તો 3 વધે. આ જવાબ આપણો હાલશે નહીં. હવે 19 જોવો. 12 24 - 19. 14, 14માંથી 9 જાય તો 5, 1માંથી 1 જાય તો 0, અહીંયા 2 અને 1. 19 ઘટાડી દઈએ તો આપણી સંખ્યા છે એ 5 વડે વિભાજ્ય થઈ જાય. 1205 સંખ્યા મળે. તેથી આપણો જવાબ આવશે બી. 5ની ચાવી આપણને આવડતી હોય તો આ બધી વસ્તુ આવડે. ક્લિયર? ઓકે. જો 4573 સંખ્યામાંથી કઈ સંખ્યા ઘટાડવામાં આવે તો તે સંખ્યા 9 વડે નિશેષ ભાગી શકાય? 9ની ચાવી અંકોનો સરવાળો 9નો અવયવી હોવો જોઈએ. એટલે 9ના પાડામાં આવવો જોઈએ.
તો 4 વત્તા 5 વત્તા 7 વત્તા 3, તો 7 ને 3 10, 10 ને 5 15, 15 ને 4 19. રેડી? હવે અહીંયા ઘટાડવામાં કીધું છે, ઘટાડવામાં આવે તો પેલો ઓપ્શન ઘટાડો, 1 ઘટાડ્યો તો 18 આવી ગયા, અને 18 જઈ 9ના પાડામાં આવે. તો આ સંખ્યામાંથી આપણે 1 ઘટાડી દઈ તો સંખ્યા આપણી 45 72 બની જાય, અને આ સંખ્યા જઈ 9 વડે વિભાજ્ય હોય. રેડી? તો પહેલા જ ઓપ્શનમાં આપણો જવાબ છે એ આપણને મળી ગયેલો છે. ઠીક છે, ચાલો નેક્સ્ટ. 19માં કઈ નાનામાં નાની સંખ્યા ઉમેરતા મળતા યોગફળને 3 વડે નિશેષ ભાગી શકાય? રેડી? 19માં કઈ નાનામાં નાની સંખ્યા, તો આ બધા ઓપ્શનમાં નાનામાં નાની કઈ છે? 1, એ ઉમેર્યું તો 20. હવે 20 ને 3 વડે ભંગાય નહીં. હવે પાછી 19, એનાથી મોટી સંખ્યા 2, તો 19 ને 2 21. હા, 21 ને 3 વડે આપણે ભાગી શકીએ. તો આપણો જવાબ છે એ ઓપ્શન એ બગડો આવે. રેડી? હવે જો 19 વત્તા 3, 9 ને 3 12, 22 હાલે નહીં. 19 વત્તા 4 23, આ પણ જવાબ આવતો નથી. રેડી? પણ આપણને નાનામાં નાની સંખ્યાની વાત કરી હતી, તો નાની સંખ્યાવાળા ઓપ્શનથી આપણે ચાલુ કરવાનું થાય. ઓકે. નીચેનામાંથી કઈ સંખ્યાને 3 વડે પૂરેપૂરી ભાગી શકાય? 3ની ચાવી અંકોનો સરવાળો એ 3ના પાડામાં આવવો જોઈએ, જેને 3નો અવયવી કહેવાય. રેડી? તો પહેલો ઓપ્શન છે 9 વત્તા 9 વત્તા 9 વત્તા 7, તો 3 9 તેરી 27, 9 ચોક 28 માંથી 2 કાઢી નાખવાના, 28 માંથી 2 કાઢો તો 26. રેડી? આને 3 થી ભંગાય નહીં. એવી રીતે 4 3 3 અને 3, 3 ચોક 12, 12 ને 1 13 સરવાળો થયો આનો. 3 ને 3 6 ને 3 9, 9 ને 4 13, તો 13 પણ 3ના પાડામાં આવે નહીં. એવી રીતે 7 વત્તા 9 વત્તા 9 વત્તા 9, એનો સરવાળો તો પહેલા કરી લીધો 26, એ આવે નહીં. હવે 3 વત્તા 7 વત્તા 7 વત્તા 7, આ 7 તેરી 21, 21 ને 3 24, 24 છે એનો સરવાળો 2 વત્તા 4 એટલે 6, અને 6 છે એ 3ના પાડામાં આવી જાય. તો આપણો ઓપ્શન આવશે ડી. ક્લિયર? જેવી રીતે મારી પેન ચાલે છે ને એવી રીતે તમારી પેન ચાલવી જોઈએ. એ કોન્સેપ્ટથી દાખલા થવા જોઈએ. આજનો આ લેક્ચરનો લાસ્ટ દાખલો, પછી આપણે નવા ભાગથી પાછું મળવાનું છે. આ સંખ્યામાં ત્રિકોણ જેવી નિશાની છે, એની કઈ કિંમતને કારણે એ સંખ્યા 13 વડે નિશેષ ભાગી શકાય? 13ની ચાવી આવડતી નથી તો અહીંયા ફરજિયાત ભાગાકાર કરવો પડે. 13 છે એ અવિભાજ્ય સંખ્યા છે, 13ની ચાવી કોઈ નથી. તો 5 6 એકડો મૂકી દઈ ઓપ્શનમાંથી, 8 9 અને 0. આ એકડો છે એ મેં ઓપ્શનમાંથી લીધેલો છે, અને ભાગાકાર કરવાનો 13 થી. મેં એટલે જ કીધું છે કે 1 થી 20ના પાડા આપણને આવડવા જોઈએ. 13 ચોક 52. રેડી? આ તમે જેવી રીતે કરી શકો ને એવી જ રીતે આપણે ભાગાકાર કરશું. રેડી? હવે 52માંથી 56માંથી 52 જાય તો કેટલા વધે? 4 વધે. ઉતાર્યો એકડો. 13 તેરી 39. રેડી? 39 પછી 40 અને 41 2, ઉતાર્યો આઠડો. તો 13 દુ 26, 2 વધ્યા, ઉતાર્યો આઠડો. 13 દુ 26, 2, ઉતાર્યો 0.
ભાગ હાલે નહીં, ભાગમાં પડ્યો 0. અહીંયા તો 20 શેષ વધે છે ભાઈ, 20 શેષ વૈધી. રેડી? તો આ આપણો ભાગાકાર થયો નહીં, તો પહેલો ઓપ્શન આપણો ચાલ્યો નહીં. હવે અહીંયા શું મૂકવું પડે? હવે અહીંયા શું મૂકવું પડે? બીજો ઓપ્શન મૂકવો પડે. બીજો ઓપ્શન શું છે આપણો? 3. ફરજિયાત આમ જ કરવો પડે આ દાખલો. રેડી? તમારા લેવલે તમારે બીજી કોઈ ટ્રીક અપનાવવાની નથી, કોઈ આપણને વાર લાગવાની નથી. ભાગાકાર આવડતા હોય તો પેપર આરામથી પૂરું થઈ જવાનું જ છે. બરાબર? હું તમને જેમ પ્રેક્ટિસ કરાવું એ જ પ્રેક્ટિસ તમારે કરવાની છે. રેડી? ઓપ્શનમાંથી મેં 3 મૂક્યો એટલે 13 ચોક 52 વૈધા 4 ઉતાર્યો તગડો 13 તેરી 39 40 41 42 અને 43 ઉતાર્યો 800. 13 ચોક 52 થઈ જાય, 13 તેરી 39, 40 41 42 43 44 45 46 47 48 એટલે 9 વૈધા ઉતાર્યો 9. 13 સત્તા 91 થાય એટલે 13 સત્તા 91 એટલે 9 વૈધા ઉતાર્યો 0. રેડી? તો હવે ભાગાકાર કરશો તો વળી પાછી કંઈક શેષ વધવાની છે. તો 13 થી ભાગાકાર 3 મૂકીને પણ થયો નહીં. રેડી? તો હવે કેનાથી વારો આવશે? હવે ત્રીજો ઓપ્શન લેવાનો પાછો. 56 પછી 5 પછી 8 પછી 9 અને 0 ભાંગા 13. તો 13 ચોક 52 વૈધા 53 54 55 56 5 13 તેરી 39 40 41 42 43 44 45 ઉતાર્યો 800. 13 પંચા 65 એટલે 3 ઉતાર્યો 9. 13 દુ 26 13 તેરી 39 0 0 ઉતાર્યો 0. ભાગનો હાલ એટલે 0. યસ. તો આપણે ઓપ્શનની અંદરથી સ્ટારની જગ્યાએ ત્રિકોણની જગ્યાએ પાંચડો મૂક્યો તો આપણો ભાગાકાર થઈ જાય છે. એટલે આપણો જવાબ આવશે આન્સર સી. તો ઘણી ખરી પેટર્ન છે એ આપણે આ લેક્ચરમાં લેવાની ટ્રાય કરી છે, અને જેમ જેમ આપણે આ સિરીઝ પૂરી કરશું તેમ તેમ વિભાજ્યતાની ચાવીને રિલેટેડ એક્ઝામમાં જે કોઈ પેટર્નના દાખલા પૂછાય છે એ બધા દાખલા આપણે કવર કરી લેશું, બધી પેટર્ન છે એ કવર કરી લેશું. રેડી? પછી એની જેમ જેમ પ્રેક્ટિસ કરીએ અને જેમ જેમ આપણે અવિભાજ્ય સંખ્યાઓ છે, વિભાજ્ય સંખ્યાઓ છે અને ચાવીઓ છે એ યાદ રાખી લઈએ તો આપણું કામ છે એ તદ્દન ઇઝી થઈ જવાનું છે. ઠીક છે? આપણી ટ્રાય એવી જ રહેશે કે એક પણ પેટર્ન છે જે એક્ઝામમાં પૂછાઈ ગઈ હોય અથવા એક્ઝામમાં આવવાની શક્યતા હોય એ કોઈ છૂટે નહીં, અને કોઈ પણ જાતના દાખલા છે બાકી ન રહીએ. એ રીતે જ આપણે આ સિરીઝ ચલાવવાના છીએ. તો સંખ્યા જ્ઞાનની આપણે સિરીઝ પૂરી કરી છે અને વિભાજ્યતાની ચાવીવાળી આપણી સિરીઝ ચાલુ છે. નવા દાખલા સાથે નવા વિડીયોમાં આપણે ફરીથી મળશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. ઠીક છે? ચલો, જય હિન્દ, જય ભારત.